નેક્સ્ટ ટોપિક છે સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ કે પ્રમાણભૂત વિચલન. Above all measures are widely used for different types of analysis. જે આપણે આગળ બધા મેઝર જોયા છે એનો યુઝ ક્યાં થતો હતો તો કે અલગ અલગ એનાલિસિસ માટે. બટ ઇન પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ યુઝડ મેક્સિમમ ટુ મેઝર ધ વેરિએશન. પરંતુ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો યુઝ ક્યાં થાય છે વધારે તો કે વેરિએશનના મેઝરમાં. The variance or the standard deviation is widely used in experimental research in applied field of commerce, management, economics, bioinformatics. જો વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશનનો વધારે યુઝ ક્યાં થાય છે તો કે એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં. એના અલગ અલગ ફિલ્ડ આપેલા છે. ઇટ ઇઝ ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ મેઝર ઇન ધ સ્ટડી ઓફ સ્ટેટિકલ ઇન્ફરન્સ. કે તેનું વધારે ઇમ્પોર્ટન્ટ ક્યાં છે તો કે જે આંકડાકીય અનુમાન હોય છે. સ્ટેટિકલ ઇન્ફરન્સ મીન્સ કે આંકડાકીય અનુમાન જ્યાં કરવાનું હોય છે ત્યાં વધારે થાય છે. કન્સેપ્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન વોઝ ફર્સ્ટ સજેસ્ટેડ બાય કાર્લ પર્સન્સ ઇન 1893. સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનો કન્સેપ્ટ કોણે આપેલો છે તો કે કાર્લ પર્સને. અને ક્યારે આપેલો છે તો 1893માં. The standard deviation is the positive square root of the arithmetic mean of the squared deviations of various values from the arithmetic mean. Standard deviation છે એમાં જે arithmetic mean છે એની અલગ અલગ વેલ્યુ છે એને કેમાં લખવામાં આવે છે તો કે સ્ક્વેર રૂટમાં. It is denoted by eta or s. તેને eta અને s વડે દર્શાવવામાં આવે છે. The square of the standard deviation is called variance. Variance એટલે શું થાય તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર મીન્સ કે વેરિયન્સ. એની સાઇન આપેલી છે ઈટા સ્ક્વેર ઓર એસ સ્ક્વેર. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ એવરેજ ઓફ ધ સ્ક્વેર્ડ ડિસ્ટન્સીસ ઓફ ધ ઓબ્ઝર્વેશન ફ્રોમ ધ મીન મીન્સ કે સ્ક્વેર રૂટ ઓફ ધ વેરિયન્સ. The standard deviation is expressed in same units as those used in the data set. Standard deviation છે એ જે ડેટા સેટ હોય છે એના સેમ યુનિટમાં એક્સપ્રેસ કરે છે મીન્સ કે દર્શાવે છે. આ થયું સ્ટાન્ડર્ડ ડેવિએશન. ફર્સ્ટ છે કેલ્ક્યુલેટિંગ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓર વેરિયન્સ ફોર અનગ્રુપ ડેટા. જ્યારે અનગ્રુપ ડેટા આપેલા હોય અને સ્ટાન્ડર્ડ ડેવિએશન અથવા તો વેરિયન્સ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે તેની અલગ અલગ ફોર્મ્યુલા આપેલી છે. When the values of the observation are numerically large and value of mean is a integer, the commutation of standard deviation or variance can be made simpler by using the direct method. જ્યારે ન્યુમેરિકલી લાર્જ જે ઓબ્ઝર્વેશન હોય છે એ ન્યુમેરિકલી લાર્જ અને એનું જે મીન છે એ કેવું હોય ઇન્ટીજર હોય છે ત્યારે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અથવા તો વેરિયન્સની ગણતરી કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ મેથડનો યુઝ થાય છે. એની ફોર્મ્યુલા આપેલી છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન અને વેરિયન્સ મીન્સ કે એસ સ્ક્વેર sigma x minus x bar square upon n. When the values of the observation are not numerically large, the commutation of standard deviation or variance can be made simpler by using the square of values method. જ્યારે ઓબ્ઝર્વેશન છે એ ન્યુમેરિકલી રીતે લાર્જ ન હોય ત્યારે કઈ રીતનો આપણે યુઝ કરશું સ્ક્વેર ઓફ વેલ્યુઝ મેથડનો. તો એની ફોર્મ્યુલા આપેલી છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન સ્ક્વેર. વેરિયન્સ મીન્સ કે એસ સ્ક્વેર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન સ્ક્વેર. When the values of the observations are numerically large and value of mean is a fractional number, the commutation of standard deviation or variance can be made simpler by using the shortcut method. જ્યારે ઓબ્ઝર્વેશન છે એ ન્યુમેરિકલી લાર્જ હોય
અને જે મીન છે એ આપણને ફ્રેક્શનલ નંબર મળતું હોય ત્યારે શોર્ટકટ મેથડનો યુઝ થાય છે. એની ફોર્મ્યુલા આપેલી છે √ સિગ્મા d સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા d અપોન n સ્ક્વેર. વેરિયન્સ મીન્સ કે s સ્ક્વેર સિગ્મા d સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા d અપોન n સ્ક્વેર. x મીન્સ કે ઓબ્ઝર્વેશન, d મીન્સ કે x માઇનસ a, એમાં a છે આપણે એઝ્યુમ કરવાનું મીન્સ કે ધારી લેવાનું. x બાર મીન, n મીન્સ કે ટોટલ નંબર ઓફ observations. Example 39. Calculate standard deviation or variance from the following set of observation by using direct method, square of values method and shortcut method. જે આપણને ડેટા આપેલો છે એના પરથી આપણે ત્રણેય મેથડનો યુઝ કરી અને સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. જે આપણને ડેટા આપેલો છે એ અનગ્રુપ ડેટા છે, તો કઈ ફોર્મ્યુલાનો યુઝ થશે? સિગ્મા x માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન n. પરંતુ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એટલા માટે શું આવશે? અંડરરૂટ. તો ફર્સ્ટ આપણે જોઈએ છે x માઇનસ એક્સ બાર, તો શું ફાઇન્ડ કરશું? x માઇનસ એક્સ બાર અને x માઇનસ એક્સ બાર સ્ક્વેર. તો x માઇનસ એક્સ બાર કરવા માટે x ની વેલ્યુ છે x બાર ફાઇન્ડ કરવા પડશે. તો x બાર ની ફોર્મ્યુલા થશે સિગ્મા x અપોન n. સિગ્મા x મીન્સ કે જે x ફિલ્ડ આપેલ છે એનો સમ 120 અપોન n મીન્સ કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન 10. તો આપણને x બાર મળી જશે 12. હવે x માંથી x બાર માઇનસ કરવાનું એટલે આપણને શું મળી જશે? x માઇનસ x બાર. હવે x માઇનસ x બાર સ્ક્વેર ફાઇન્ડ કરશું, તો જે આપણને x માઇનસ x બાર મળેલ છે એનો સ્ક્વેર, 4 નો સ્ક્વેર શું થશે? 16, 3 નો સ્ક્વેર 9. જે માઇનસ છે એ સ્ક્વેર થશે એટલે શું થઈ જશે? પ્લસ. સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર મીન્સ કે જે x માઇનસ x બાર સ્ક્વેર મળેલ છે એનો સમ 274. ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n. તો આપણને સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર મળેલ છે 274. તો અંડરરૂટ 274 અપોન n ની વેલ્યુ છે 10. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 5.23. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ. વેરિયન્સ મીન્સ કે s સ્ક્વેર. વેરિયન્સ ની ફોર્મ્યુલા છે સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન n સ્ક્વેર. તો સિગ્મા x સ્ક્વેર મળેલા છે 274 અપોન 10. જો અહીંયા ફોર્મ્યુલા પણ અલગ આપેલી છે, તમે આ ફોર્મ્યુલાનો પણ યુઝ કરી શકો છો. રૂટ છે ત્યાં રૂટ નહીં આવે અને એની જગ્યાએ શું થઈ જશે? વેરિયન્સનો સ્ક્વેર મીન્સ કે s નો સ્ક્વેર. સિગ્મા x માઇનસ x સ્ક્વેર અપોન n. તો આપણને વેરિયન્સ મળી જશે 27.4. સેકન્ડ મેથડ છે સ્ક્વેર ઓફ વેલ્યુઝ મેથડ. તો આપણને x ની વેલ્યુ આપેલી છે અને સ્ક્વેર ઓફ વેલ્યુઝ મેથડ છે, તો એની ફોર્મ્યુલા થશે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન n સ્ક્વેર. તો ફર્સ્ટ આપણે જોશે સિગ્મા x સ્ક્વેર. તો સિગ્મા x સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે x સ્ક્વેર કરવું પડશે. તો x આપેલો છે એના પરથી x સ્ક્વેર મળી જશે 8 into 8 64. એવી જ રીતના 9 into 9 81. x સ્ક્વેર નો સમ મીન્સ કે સિગ્મા x સ્ક્વેર 1740 અને સિગ્મા x મીન્સ કે x નો સરવાળો 120. તો સિગ્મા x સ્ક્વેર મળેલા છે 1714 અપોન n મીન્સ કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન 10 માઇનસ સિગ્મા x 120 અપોન 10 સ્ક્વેર. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 5.23. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ. વેરિયન્સ મીન્સ કે s સ્ક્વેર.
વેરિયન્સમાં અંડર રૂટ નહીં આવે, બાકી જે ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ડેવિએશનની છે એ જ આવશે. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 27.4. આ થાય સ્ક્વેર ઓફ વેલ્યુઝ મેથડ. નેક્સ્ટ મેથડ છે શોર્ટકટ મેથડ. શોર્ટકટ મેથડની ફોર્મ્યુલા થશે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા ડી અપોન એન સ્ક્વેર. તો ફર્સ્ટ તો આપણે ડી ફાઇન્ડ કરવો પડશે. તો ડી ની ફોર્મ્યુલા છે x માઇનસ a. x આપણને આપેલો છે, એ આપણે એઝ્યુમ કરી લેશું, મીન્સ કે ધારી લેશું. તો આપણે એ 10 ધાર્યા છે, તો x માઇનસ a, x છે 8 માઇનસ 10, શું મળશે આન્સર -2. આવી રીતના ડી ફાઇન્ડ કરવાનો. હવે ડી નો સમ મીન્સ કે સિગ્મા ડી અને x નો સમ એટલે સિગ્મા x. હવે નેક્સ્ટ જોઈએ છે આપણે ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર કેવી રીતના મળશે? જે આપણને ડી મળેલો છે એનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, સ્ક્વેર કરશો એટલે માઇનસ છે એ શું થઈ જશે પ્લસ. સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે અંડર રૂટ સિગ્મા ડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા ડી અપોન n સ્ક્વેર. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી સ્ક્વેર આપેલ છે 314 અપોન n ની વેલ્યુ છે 10 માઇનસ સિગ્મા ડી 20 અપોન 10 સ્ક્વેર. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 5.23. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ. વેરિયન્સ મીન્સ કે s સ્ક્વેર. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં રૂટ આવે છે, વેરિયન્સમાં રૂટ નહીં આવે. તો આપણને વેરિયન્સ મળી જશે 27.4. ત્રણેય મેથડથી તમે ગમે તે સમ કરશો આન્સર કેવો આવશે? સેમ. નેક્સ્ટ આવશે કેલ્ક્યુલેટિંગ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓર વેરિયન્સ ફોર discrete data. For the discrete series, standard deviation or variance also is calculated by using direct method, shortcut method and square of values method. Discrete data આપેલ હોય અને સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે તમે આ ત્રણેય રીતનો યુઝ કરી શકો છો. હવે એના પરથી એક્ઝામ્પલ આપેલ છે. એક્ઝામ્પલ 40, calculate standard deviation or variance from the following frequency distribution. આપણને જે ડેટા આપેલો છે એના પરથી આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા થશે સિગ્મા fx સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fx અપોન n સ્ક્વેર. હવે સિગ્મા fx સ્ક્વેર એના માટે શું જોશે? આપણે fx, f અને x નું મલ્ટીપ્લિકેશન અને એનો સ્ક્વેર મીન્સ કે જે fx મળે છે એનો સ્ક્વેર. એના પરથી શું મળી જશે આપણને? સિગ્મા fx સ્ક્વેર. x અને f નું મલ્ટીપ્લિકેશન મીન્સ કે fx 6 * 3 18, 7 * 6 42. હવે fx નો સમ એટલે સિગ્મા fx. fx સ્ક્વેર મીન્સ કે જે આપણને fx મળેલા છે એનો સ્ક્વેર કરવાનો છે. 18 * 18 108. હવે fx નો સ્ક્વેર મીન્સ કે સિગ્મા fx સ્ક્વેર 4012. સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા થશે અંડર રૂટ સિગ્મા fx સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fx અપોન n સ્ક્વેર. સિગ્મા fx સ્ક્વેર મળેલા છે 4012 અપોન 48. n મીન્સ કે ફ્રીક્વન્સીનો સમ. જ્યારે પણ ફ્રીક્વન્સી આપેલો હોય ત્યારે n ની વેલ્યુ થશે ફ્રીક્વન્સીનો સમ માઇનસ સિગ્મા fx 432 અપોન n ની વેલ્યુ છે 48 સ્ક્વેર. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 1.6072. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ. વેરિયન્સમાં અંડર રૂટ નહીં આવે, બાકી ફોર્મ્યુલા જે સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં છે એ જ આવશે. તો આપણને વેરિયન્સ મળી જશે 2.5833. એક્ઝામ્પલ 41,
કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓર વેરિયન્સ ફ્રોમ ધ ગિવન ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આપણને એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે, એના પરથી આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાના છે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા આવશે સિગ્મા fd સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fd અપોન n સ્ક્વેર. તમે ગમે તે મેથડનો યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ fd જોશે, તો fd માટે આપણે d મેળવવો પડશે. d ની ફોર્મ્યુલા થશે x માઇનસ a. fd સ્ક્વેર, તો ફર્સ્ટ આપણે f ઇન્ટુ d કરશું અને લાસ્ટમાં fd સ્ક્વેર. x અને f આપેલા છે. ફ્રીક્વન્સીનો ટોટલ મીન્સ કે n મળી જશે 500. d મેળવશું x માઇનસ a, એ આપણે ધારી લેશું. x ની વેલ્યુમાંથી આપણે a ધારવાનો હોય છે, તો a ધારશું 5. x માઇનસ a મીન્સ કે 1 માઇનસ 5 થશે -4. એવી જ રીતના 2 માઇનસ 5 માઇનસ 3. આવી રીતના આપણને મળી જશે d. હવે fd મીન્સ કે f અને d નું મલ્ટીપ્લિકેશન અને fd નો સમ એટલે સિગ્મા fd મળશે -483. લાસ્ટમાં fd સ્ક્વેર મીન્સ કે જે આપણને fd મળેલો છે એનો સ્ક્વેર કરશું અને સિગ્મા fd સ્ક્વેર મીન્સ કે જે fd સ્ક્વેર મળેલ છે એનો સમ મળી જશે 2683. સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા થશે અંડર રૂટ સિગ્મા fd સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fd અપોન n સ્ક્વેર. તો આપણને સિગ્મા fd સ્ક્વેર મળેલા છે 2683 અપોન 500 માઇનસ સિગ્મા fd માઇનસ 483 અપોન 500 સ્ક્વેર. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 2.1055. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ મીન્સ કે એ સ્ક્વેર. તેમાં અંડર રૂટ નહીં આવે એની ફોર્મ્યુલામાં, જે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે એ જ આવશે. તો આપણને વેરિયન્સ મળી જશે 4.4328. નેક્સ્ટ આવશે કેલ્ક્યુલેટિંગ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓર વેરિયન્સ ફોર continuous data. The method of the calculation of standard deviation or variance in a continuous series is exactly the same as it is in discrete series. જ્યારે continuous series આપેલી હોય એ સેમ discrete series જેવી જ છે, એમાં પણ તમે ગમે તે મેથડનો યુઝ કરી શકો છો. એના પરથી એનું એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ 42, કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓર વેરિયન્સ ઓફ ધ ફોલોઇંગ ડિસ્ટ્રીબ્યુશન. જે આપણને ડેટા આપેલો છે એના પરથી આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરશું. એ ફોર્મ્યુલા છે સિગ્મા fd સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fd અપોન n સ્ક્વેર ઇન્ટુ c. તો ફર્સ્ટ આપણને ક્લાસ આપેલો છે અને ફ્રીક્વન્સી આપેલી છે. ફ્રીક્વન્સીનો સમ મીન્સ કે n. હવે આપણે x ફાઇન્ડ કરશું. x મીન્સ કે જે ક્લાસ આપેલો છે એનો મિડલ પોઈન્ટ 20 into 25 નો જે મિડલ પોઈન્ટ છે તે આવશે 22.5. એવી જ રીતના 25 to 30 માં આવશે 27.5. આવી રીતના શું ફાઇન્ડ કરશું આપણે x. હવે fd સ્ક્વેર જોઈએ છે એના માટે આપણે d ફાઇન્ડ કરશું. તો d ની ફોર્મ્યુલા છે x માઇનસ a અપોન c. જ્યારે ક્લાસ આપેલો હોય છે ત્યારે આપણે શું કરશું અપોન c. ડિસ્ક્રીટ સિરીઝમાં આપણે ખાલી x માઇનસ a જ કરતા હતા. જ્યારે અપોન c કરીએ d માં ત્યારે આપણે ફોર્મ્યુલામાં ઇન્ટુ c પણ કરવું પડશે. તો d આપણને મળી જશે x ની વેલ્યુ 22.5 એ આપણે ધારી લેવાના છે અને c ની વેલ્યુ મીન્સ કે જે ક્લાસ છે એની વિડ્થ. તો x ધારેલા છે 32.5. 22.5 minus 32.5 upon c means કે 5. તો આપણને d મળી જશે -2 -1 0 1 2 3. નેક્સ્ટ fd means કે ફ્રીક્વન્સી અને d નું મલ્ટીપ્લિકેશન. fd નો સમ means કે સિગ્મા fd.
માઇનસ 220. એફડી સ્ક્વેર મીન્સ કે જે આપણને એફડી મળેલો છે એનો સ્ક્વેર, સિગ્મા એફડી સ્ક્વેર મીન્સ કે એફડી સ્ક્વેરનો સમ 1310. સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે અંડર રૂટ સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફડી અપોન એન સ્ક્વેર ઇન્ટુ સી. તો આપણને સિગ્મા એફડી સ્ક્વેર મળેલા છે 1310 અપોન 480 માઇનસ સિગ્મા એફડી મીન્સ કે માઇનસ 220 અપોન 480 સ્ક્વેર ઇન્ટુ વિથ છે 5. તો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 7.9358. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ. વેરિયન્સ મીન્સ કે એસ સ્ક્વેર. જે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે એ જ આવશે પરંતુ અંડર રૂટ નહીં આવે. તો આપણને વેરિયન્સ મળી જશે 62.9774. નેક્સ્ટ ટોપિક છે પ્રોપર્ટીઝ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશનની અમુક પ્રોપર્ટી આપેલી છે. ફર્સ્ટ જોઈએ તો વેલ્યુઝ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન રિમેન્સ ધ સેમ. સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ છે એ સેમ હોય ઇફ in a series each of the observation is increased or decreased by a constant quantity. જ્યારે સિરીઝના દરેક ઓબ્ઝર્વેશન છે એક કોન્સ્ટન્ટ ક્વોન્ટિટીમાં શું થતા હોય છે, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ થતા હોય છે. મીન્સ કે એમાં વધારો અને ઘટાડો થતો હોય છે. ઇન સ્ટેટિકલ લેંગ્વેજ વિશે આપણે સ્ટેટિકલ લેંગ્વેજમાં કહીએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન. જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ ઓરિજિનના ચેન્જ ઉપર ડિપેન્ડન્ટ નથી હોતું, તે ઇન્ડિપેન્ડન્ટ હોય છે. નેક્સ્ટ આવશે ફોર અ ગિવન સિરીઝ ઇફ each observation is multiplied or divided by a constant quantity, standard deviation will also be similarly affected. જ્યારે સિરીઝ આપેલી હોય છે એના દરેક ઓબ્ઝર્વેશનમાં કોન્સ્ટન્ટ ક્વોલિટી છે એ મલ્ટીપ્લાઇડ અથવા તો ડિવાઇડ થતી હોય છે ત્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશનને તે અફેક્ટેડ છે. Therefore, the standard deviation is independent of any change of origin, but is dependent on the change of scale. Standard deviation છે એ ઓરિજિનના ચેન્જથી ઇન્ડિપેન્ડન્ટ છે, બટ એ જે સ્કેલમાં ચેન્જ થાય છે એના માપમાં ચેન્જ થાય છે તો તેના પર તે ડિપેન્ડન્ટ છે. નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ધ મિનિમમ રૂટ મીન સ્ક્વેર ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ રૂટ મીન સ્ક્વેર ડેવિએશન છે. ઇન અધર વર્ડ બીજા શબ્દોમાં કહીએ તો ધ સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ ડેવિએશન ઓફ આઇટમ્સ ઓફ એની સિરીઝ ફ્રોમ અ વેલ્યુ અધર then the arithmetic mean would always be greater. જે આપણને સિરીઝ આપેલી હોય છે એના દરેક આઇટમનો સમ છે એ સ્ક્વેર ડેવિએશનથી જે એરિથમેટિક મીન હોય છે એના કરતાં હંમેશા વધારે હોય છે. નેક્સ્ટ is it is possible to commute combined mean of two or more groups. It is also possible to commute combined standard deviation of two or more groups. Combined standard deviation denoted by alpha 12 is commute as follows. જ્યારે બે અથવા વધારે ગ્રુપ આપેલા હોય ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ, કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો. તો એની ફોર્મ્યુલા આપેલી છે S12 અંડર રૂટ n1 s1 square plus n2 s2 square plus n1 d1 square plus n2 d2 square upon n1 plus n2. X double bar means n1 x bar 1 plus n2 x bar 2 divided by n1 plus n2. S1 means the standard deviation of first group and S2 is the standard deviation of second group. D1 x1 x bar 1 minus x double bar and d2 is equal to x bar 2 minus x double bar.
કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશનનું એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ 43, કેલ્ક્યુલેટ કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ધ ફોલોઇંગ ડિસ્ટ્રીબ્યુશન. આપણને જે ડેટા આપેલો છે એના પરથી આપણે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું છે. બે ગ્રુપ આપેલા છે, મીન આપેલું છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે. n1 મીન્સ કે 60, x બાર 1 50, n2 40, x બાર 2 10. સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ કે s1 2 અને s2 1. તો ફર્સ્ટ કમ્બાઇન્ડ મીન ફાઇન્ડ કરશું x ડબલ બાર. x ડબલ બારની ફોર્મ્યુલા છે x બાર 1 n1 પ્લસ x બાર 2 n2 upon n1 પ્લસ n2. x બાર 1 આપેલા છે 15 into 60 plus 10 into 40 upon 60 plus 40. 15 into 60 900 plus 10 into 40 400 upon 60 plus 40 100. 900 plus 400 1300 upon 100. તો આપણને કમ્બાઇન્ડ મીન મળી જશે 13. D1 ની ફોર્મ્યુલા છે x બાર 1 માઇનસ x ડબલ બાર અને D2 ની ફોર્મ્યુલા છે x બાર 2 માઇનસ x ડબલ બાર. તો x બાર 1 આપેલા છે 15 માઇનસ x ડબલ બાર આપણે મેળવેલા છે 30. તો આપણને D1 મળી જશે 2. x બાર 2 10 માઇનસ x ડબલ બાર 30. તો D2 મળી જશે -3. નેક્સ્ટ આપણે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવશું. S12 is equal to under root n1 s1 square plus n2 s2 square plus n1 d1 square plus n2 d2 square upon n1 plus n2. n1 ની વેલ્યુ છે 60, s1 2 square means કે 2 નો square plus n2 40 into s2 1 square plus n1 60, d1 મેળવેલા છે 2, d1 square means કે 2 square plus n2 40, d2 square, d2 મળેલા છે -3 square upon n1 એટલે 60 plus n2 40. S12 is equal to under root 880 upon 100. તો આપણને કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 2.966. નેક્સ્ટ ટોપિક છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશનના અમુક એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. તો ફર્સ્ટ આપણે એડવાન્ટેજીસ જોઈએ. ધ ડેફિનેશન ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ વેરી ક્લિયર એન્ડ પ્રિસાઇઝ. સ્ટાન્ડર્ડ ડેવિએશનની ડેફિનેશન છે એ ક્લિયર અને ચોક્કસ છે. ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ આર કન્સિડર્ડ ફોર ઇટ્સ કેલ્ક્યુલેશન. મીન્સ કે તેની ગણતરીમાં બધા ઓબ્ઝર્વેશનને કન્સિડર કરવામાં આવે છે. The standard deviation is more in used and efficient as a measure of dispersion compared to other measure of dispersion. Efficient measure of dispersion છે એની કમ્પેરિઝનમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ વધારે યુઝફુલ છે. It is a suitable measure for the algebraic manipulation. મીન્સ કે જે બીજગણિતની હેરફેર હોય છે એવા માપમાં તે વધારે સ્યુટેબલ છે. હવે અમુક એના ડિસએડવાન્ટેજીસ છે. ફર્સ્ટ જોઈએ ધ કમ્યુટેશન ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ મોર કોમ્પ્લિકેટેડ કમ્પેર્ડ ટુ અધર મેઝર ઓફ ડિસ્પર્સન. સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ અધર મેઝર ઓફ ડિસ્પર્સનની કમ્પેરિઝનમાં વધારે કોમ્પ્લિકેટેડ છે. ધ એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન્સ ગેટ અનડ્યુ ઇમ્પોર્ટન્સ ઇન વેલ્યુ ઓફ ધીસ મેઝર. એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશનની જે વેલ્યુ છે એનું ઇમ્પોર્ટન્સ ઓછું છે. નેક્સ્ટ ટોપિક છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન એટલે શું થાય તે જોઈએ આપણે. ધ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ અ મેઝર ઓફ રિલેટિવ ડિસ્પર્સન. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન છે એ રિલેટિવ ડિસ્પર્સનનું એક માપ છે. To obtain coefficient of variation, we divide standard deviation by mean. Coefficient of variation એટલે શું થાય તો કે standard deviation divided by mean. એની ફોર્મ્યુલા આપેલી છે coefficient of variation is equal to standard deviation upon mean.
હવે આપણે એને પર્સન્ટેજમાં લઈએ, જનરલી આ જ ફોર્મ્યુલાનો યુઝ થશે. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન મીન ઇન્ટુ 100. કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન નું એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ 44. કમ્પ્યુટ ધ વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ફોર ગિવન ધ પ્રોફિટેબિલિટી ઓફ 50 કંપનીઝ. આપણને ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે, વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. પ્રોફિટ આપેલો છે અને નંબર ઓફ કંપનીઝ આપેલી છે. આપણને x અને f ની વેલ્યુ આપેલી છે, એના પરથી આપણે અધર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ આપણે fx કરશું, f into x 10 into 50 મીન્સ કે 150, 50 into 10 150, એવી રીતના શું મળી જશે આપણને fx. fx નો સમ મીન્સ કે સિગ્મા fx અને ફ્રીક્વન્સી નો સમ મીન્સ કે સિગ્મા f. x minus x bar, x bar ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરવા પડશે. તો x bar ની ફોર્મ્યુલા છે સિગ્મા fx upon સિગ્મા f. સિગ્મા fx છે 870 upon સિગ્મા f 50. તો આપણને x bar મળી જશે 17.4. હવે x ની વેલ્યુ છે એમાંથી x bar માઈનસ કરવાના. 10 minus 17.4 તો આન્સર આવશે -7.4. આવી રીતના શું ફાઇન્ડ કરવાનું છે, x minus x bar. નેક્સ્ટ x minus x bar સ્ક્વેર. જે આપણને x minus x bar મળેલા છે એનો સ્ક્વેર કરવાનો છે. એન્ડ ધેન લાસ્ટ f into x minus x bar સ્ક્વેર. જે આપણને x minus x bar સ્ક્વેર મળેલા છે એને f સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. ને જે આન્સર આવે આપણને એ બધાનો સમ મીન્સ કે સિગ્મા f into x minus x bar સ્ક્વેર 1962. x બાર મળી ગયા છે. નેક્સ્ટ આપણે s સ્ક્વેર મીન્સ કે વેરિયન્સ ફાઇન્ડ કરશું, સિગ્મા f into x minus x bar સ્ક્વેર upon સિગ્મા f. તો સિગ્મા f into x minus x bar સ્ક્વેર મળેલા છે 1962 upon સિગ્મા f 50. તો આપણને વેરિયન્સ મળી જશે 39.24. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. मीन्स के s is equal to अंडर रूट सिग्मा f into x minus x bar square upon n अथवा तो सिग्मा f. तो जे आपने s स्क्वेर મળેલું છે એ જ આવશે અંડર રૂટ 39.24. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે 6.26. એન્ડ ધેન લાસ્ટ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન મીન્સ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન upon મીન into 100. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મળેલું છે આપણને 6.26 upon મીન મીન્સ કે x બાર 17.4 into 100. તો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન મળી જશે 35.98%.